हेलो नमस्कार मित्रों, केम छो? तो हमारा आजनो व्लॉग में नवा व्लॉग में तमारू भावप्रिय स्वागत है। बापा सीताराम जय रामापीर बापा जय महाकाली। तो मित्रों आज उत्तरायण से उत्तरायण एटले के खीहर से આપણે ગુજરાતી ભાષામાં ખીહર બોલીએ છીએ અને અંગ્રેજી ભાષા કહેવાતી છે કે ઉત્તરાયણ કહેવામાં આવે। तो गुजराती भाषा में पण उत्तरायण ज कहेवामां पण अमारा गामडानी अंदर खीहर बोलीए अमे देशी भाषा में खीहर। तो खीहरना आगला दिवसे एटले के आगली रात्रे जो बाळकोने बजारमांथी आपणे पतंग लावी दઈએ છીએ, दोरा पाई दઈએ છીએ, શેરડી પણ લાવી દઈએ છીએ અને ગોળના આપણે મમરાના ગોળ નાખીને તેમના લાડવા પણ બનાવી દઈએ છીએ। ડાળિયાના લાડુ બનાવીએ છીએ, પછી સિંગ પાક બનાવીએ છીએ, શીખી બનાવીએ છીએ। આવું બધું ખીરની આગલી રાત્રે બનાવીને એટલે કે તારીખ 14 અને પહેલો મહિનો અને બુધવાર એટલે કે ખીરના દિવસે સવારમાં વહેલા ઉઠે બાળકો। હું પણ નાનો હતો ત્યારે મને એટલો બધો શોખ હતો પતંગનો કે આમ અંધારું હોય ને એટલે ખીરકી, પતંગ, શેરડી, લાડવા લઈને બીજાના ધાબા પર સવારમાં વહેલા ચડી જઈએ આપણે શું કરવા પતંગ ચડાવવા માટે। પણ હવે આપણે પતંગ ચડાવવાનો બહુ શોખ બાળકો માટે આપણે પતંગ લાવ્યા છીએ, પછી દોરો પાયો છે એટલે બાળકોને પણ એટલો બધો ઉત્સાહ હોય, મોટા માણસોને પણ ઉત્સાહ હોય, નાના હોય મોટા હોય ગઢા માણસો હોય કોઈ પણ પતંગ ચગાવવાનો એટલો બધો અનેરો આનંદ હોય છે। એટલે સવારમાં બધા બાળકો પતંગ ને દોરા ને એવું લઈને ધાબા પર ચડી જાય છે મિત્રો। પછી સવારમાં વહેલા પતંગ ચડાવે એટલે પતંગ આપણે જે માણસો બીજા ચડાવતા હોય તેમને આપણે પતંગ કાપીએ ને તો એવી મજા આવે, આનંદ આવે। તો ખેંચતા આપણને એમ બોલાઈ જાય સામે વાળાનો પતંગ વિયો જાય ને એક કાઈપો જો જાય એ દે દે રે ઢીલ દે દે રે ભૈયા, દે દે રે ઢીલ દે દે રે ભૈયા, જો જાય કાઈપો છે એવી આપણને ઉત્સાહથી રાયડું નાખવાનો અનુભવ થાય અને આનંદ થાય અને ખૂબ મજા આવે બાળકો સાથે। हेलो मित्र, केम छो? मारा पप्पा मारी माथे पतंग लाव्या छे, રીલ પવડાવ્યું છે, શેરડી લાવ્યા છે, પછી લાડવા બનાવવાના છે બાકી છે। મારા પપ્પા મારા માટે બેસ્ટ છે। ઓહો, મારે છોકરા માટે જો આપણે એટલા પતંગ લાવી દીધા છે આપણને એમ થાય કે બાળકો દોડે નહીં, પણ પતંગ આવતી એટલે બાળકો તો દોડવા જ મળે અને આપણને પણ પતંગ આવતી ને તો આપણને એમ થાય હાલો આપણે પતંગ લઈ લઈએ આવું આપણા દિલની અંદરથી આમ ઉજાસ થતું હોય નહીં અને આપણને પણ દોડાઈ જાય। કોઈ પણ એમ કહેતો હોય હું પતંગ વાહે ન દોડું એ વાત ખોટી છે। એકલા ઊભા હોય આપણે મોટા કોઈ પણ હોય એકલા માણસ ઊભા હોય અને પતંગ સાઈડમાં પીડ્યો હોય તો આપણને પણ લેવાય જાય ખરો। એટલે મિત્રો તો કેમ છો તમે બધા? તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ, ગુડ બાય।